નાઈને ભાઈ બધા આવે છે, બધા નાહી લીધા, ધબ ધબાટી નાહ્યા, હારી પાટથી નાહ્યા. તું હવે બાકી તો તું નાહી નાખ ને. તુલસી શામથી જવાનો પ્લાન બની ગયો છે ગલદરા. તો ઇકો આવી ગયો છે, તો હવે જવાનું છે ગલદરા. અહીંથી ઇકો જો સાઈડમાં પીડ્યો છે આ બાજુ, અહીંથી જવાનું છે હવે ગલદરા. તો મળીએ રસ્તામાં. તો ભાઈ અમે બેઠા હતા અહીંયા બાજુમાં, હરણ બેઠા હતા. તમને બધાને બતાવી દો, આ છે હરણ અહીંયા બાજુમાં અમારી બેઠા હતા. તો ભાઈ નમસ્તે ભાઈ, નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમારે જવાનું છે આ તુલસી શ્યામ, અને બાકીના છોકરા બધા વહી ગયા છે, હું એક પાછળ છું. તો આગળ બધા ભેગા ત્યાં થાય તો તમને બતાવી દો, પછી નીકળીએ અમે તુલસી શ્યામ. તો વ્લોગમાં બધા બન્યા રહેજો. તો ચાલો અમે જઈએ છીએ તુલસી શ્યામ. બધા વ્લોગમાં રહેજો બધા એન્ડ સુધી. અમે નીકળી ગયા છે હવે. તમે જોઈ રહ્યા છો કે આ છે બધી અમારા ગામની શેરીઓ. તો અમારા ગામની શેરીઓ કંઈક જો આવેલી છે બધી. આ છે અમારા ગામની શેરી. તો આગળ મેન રોડ આવી જવાનો છે થોડીક વારમાં. મેન રોડ બતાવી દો કે મેન રોડ કેવો છે. જો આવી ગયો છે મેન રોડ. આ અમારા ગામનો મેન રોડ છે. તો હવે હરેશભાઈની દુકાને આવી ગયા હતા. હરેશભાઈની દુકાનનું આજે હરેશભાઈની દુકાન અહીંયા આવો તો ભાઈ રસે અહીં બનાવે છે. રસના શીસુડાએ મુલાકાત લેજો હરેશભાઈની. મામલતદારની બાજુમાં જ છે ભાઈ. આવી જજો હરેશભાઈની દુકાને બધાય. આજે હરેશભાઈની દુકાન. સોડા બોડા ને બધું રાખે છે ભાઈ. આવજો. ઓલી લખોટી વાળી સોડા રાખે છે એટલે આવી જજો પીવા. અહીંયા લોકેશન 1 નંબર છે રોડની બાજુમાં. તો ભાઈ અમે નીકળી ગયા હતા તુલસી શ્યામ જવા માટે. જો આ બધા છોકરા બેઠા છે બધાની હાલત શું કે તડકાની આવું ખરાબ હાલત છે ને. જો બધા બેઠા છે ઊંધું ગાલીને, તડકો લાગે છે બધાને બહુ. તો બેઠા છે ઇકોમાં. તો ભાઈ અમે પૂગ્યા ગયા હતા જસાદારના ચેક પોઈન્ટે. જસાદારનું ચેક પોઈન્ટ આવી ગયું છે. આ છે જસાદારનું ચેક પોઈન્ટ. તો અહીંથી રિસીપ્ટ કઢાવવી પડે ને પછી અંદર એન્ટ્રી થવા દે તુલસી શ્યામ જવા માટે આગળ. આ છે જસાદારનો ચેક પોઈન્ટ. તો ભાઈ આ છે જસાદારનો ચેક પોઈન્ટ. અહીંથી અંદર એન્ટ્રી કરી લેવાની છે. અંદર એન્ટ્રી થઈ ગઈ છે બધાની. પાસ લઈ લીધો હતો. જો બધા બેઠા હતા શું કહેવાય છોટા હાથીમાં. જો બધાને તડકો લાગતો હોય તો બધા આ રીતના બધા બેઠા હતા. કુકુ બેઠી હતી, એની બેન બેઠી હતી, બધા દેવો છે બધા જો બેઠા હતા ને. આ બધાને ખુલ્લું વાહન એટલે બધાને તડકો લાગતો હતો બહુ જોરથી. તો બધા જો બેઠા હતા આ રીતના. બધાને તડકો બહુ સારી પટથી લાગતો હતો. તુલસી શ્યામ થોડીક વારમાં પૂગી જાવ અમે. તો તમે ત્યાં જઈને બતાવો કે તુલસી શ્યામ કેવું છે અને મંદિર ક્યાં આવેલું છે. તમને બધું બતાવું ત્યાં જઈને. તો બ્લોગમાં પૂર્ણ હતો એન્ડ સુધી. મળ્યો તુલસી શ્યામ જઈને બધાય. તો હવે ફાઇનલી તુલસી શ્યામ પૂગી ગયા હતા અમે. ને આ છે તુલસી શ્યામનો ગરમ પાણીનો કુંડ. અહીંયા બધા ગરમ પાણીમાં હાથું પગું ધોવા જાય હમણાં થોડીક વારમાં. કોઈને ડાય તો આગળ થોડીક વારમાં જો બધા ધીમે ધીમે નીચે ઉતરે છે ને. અહીંથી આગળ જવાના છે બધા શું કહેવાય નીચે હાથું પગું ધોવા માટે. જો ઉતરી ગયા છે અમુક લોકો નીચે બધા હાથું પગું ધોવા માટે. છોકરા બધા ગયા છે નવાની હાથું પગું ધોવા. હું ગયો નથી, હું જો ઉપર જ હતી. હા છે ગરમ પાણીનો કુંડ અહીંયા આવેલો. અમે કરો કઈ મેદાની નીચે તમે તો ભારે હો ભાઈ. ઓલા બેને કરો જાણી. હા છે ભાઈ તુલસી શ્યામની મેન બજાર. ગેટ તુલસી શ્યામની અંદરનો ગેટ આવેલો છે. ત્યાં અમારા સ્ટુડન્ટ બધા જાય છે અંદર દર્શન કરવા. તો ગેટ ત્યાં કંઈક આવી ચોકી આવેલી છે તુલસી શ્યામમાં. હલો રાખો, હલો રાખો. મંદિરમાં એન્ટ્રી કરી લીધી છે બધા અમે. આ છે તુલસી શ્યામનું મંદિર. મંદિરની સામેલું આવેલું છે ભાઈ ભોળાનાથનું મંદિર. આ એક મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ જ છે ભોળાનાથનું મંદિર. અંદર વિડીયો અલાઉડ નથી એટલે વિડીયો નતો બનાવ્યો. તો મંદિરની અંદર છે આ છે ફોટો પોઈન્ટ.
તો અહીંયા બધા ફોટો શૂટ હાલતો હતો તો હું બધાના ફોટા પાડતો હતો. તુલસી શ્યામનો લોગો અહીંયા મંદિરનો સેલ્ફી પોઈન્ટ. તુલસી શ્યામનું મંદિર નવું કંઈક આવેલું છે જંગલની અંદર. અમે લોકો આવી ગયા હતા બધે તુલસી શ્યામે અહીંયા. તુલસી શ્યામનું બોર્ડ આવા કંઈક અહીંયા પહાડ ને એવું બધું આવેલું છે. આ છે જંગલની અંદર. અમે લોકો બધા આવ્યા હતા તુલસી શ્યામ. તુલસી શ્યામનું મંદિર તો તમને બતાવ્યું છે. આજે પાછળની સાઈડે અત્યારે તો હું એકલો ઊભો છું, બાકી બધા ઓલી બાજુ છે. બાકી અહીંયા બસ ડેપો પણ આવેલો છે. તો આ છે તુલસી શ્યામ. ભાઈ ઉપર જડ્યા હતા તો હવે ઉતરીએ છીએ હેઠે. ઓલા આગળ ભાગે છે મારા મિથુનનું દોસ્તારું. હું ઉપર ગયો તો પણ વિડીયો બની નહીં શીખો એટલે હવે થાકી જાય એટલે હવે જવાનું છે નીચે. કિશન ખોદી પંખીડા નથી ઉડાડવાના આગળ આપડા ઉડી જતા ખબર છે ને સડવામાં પંખીડા. ઉપરથી દેખાય છે મંદિર કૃષ્ણ ભગવાનનું. મંદિરની પણ એક ખાસિયત છે બહુ. શેડ નીચે ઉભા હતા અમે સાંઈ. હજી ઉતરવાનું બાકી છે. ઉતરવા ટાણે મજા આવતી બધા છોકરા બધાને ઉતરવું એમ. હા તો બધા જાણે હીરો આવે એમ. તો ભાઈ અમે બેઠા હતા અહીંયા બાજુમાં જો હરણા બેઠા છે ટાઢે છાંયા મસ્ત મજાના. જો તમને ઝૂમ કરીને બતાવી દો. જો આ છે હરણ બધાય 3-4 હરણ બેઠા ટાઢે છાંયા. તો અમે બેઠા હતા એની બાજુમાં તો ઝૂમ કરીને મેં તમને બતાવી દીધા. અમે થોડાક દૂર બેઠા હતા. પેટ પૂજા કરીને હવે કેરીઓમાં ઉપાડે બહુ બહાટી બધું છે ને પેલા સલાહ જ દેજો કઈ કામ સલાહ ખોદી પેટ પૂજા કરીને પણ ઊંઝા માથે પડ્યા છો. ઊંઝા માથે પડ્યા બધા ટાઈમ થઈ ગયો. કોનો હોવાનો બધાનો હોવાનો ટાઈમ થઈ ગયો. બોલ કેમ આવ્યું ઝૂમ કર. બધાનો હોવાનો ટાઈમ છે. આમાં નહીં દેખાય એમાં દેખાય પણ આમાં નહીં દેખાય. આવું લોકેશનમાં બેઠા છે અમે સ્વિમિંગ કરીને અત્યારે પીપળાની નીચે. આવું બધું એનું લોકેશન છે. ગાડી પાર્કિંગ છે. આ સાઇન બોર્ડ છે બસ ડેપાનો. આવા લોકેશનમાં હું ને બેઠા છે કિશનભાઈ. હું ને કિશનભાઈ બાકી બધા ગયા છે રખડવા. આ પીપળાની નીચે બેઠા છે. તુલસી શ્યામથી જવાનો પ્લાન બની ગયો છે ગલદરા. તો ઇકો આવી ગયો છે તો હવે જવાનું છે ગલદરા. અહીંથી ઇકો જો સાઈડમાં પીડ્યો છે આ બાજુ. અહીંથી જવાનું છે ગલદરા. તો મળીએ રસ્તામાં. તો આ છે હું કે બસ ડેપો તુલસી શ્યામનો ને અમે જવા નીકળી ગયા હતા ગલદરા જવા માટે. ના છે તો કાંઈ ના આવા ડુંગરા. તો વ્યૂ એન્જોય કરો અહીંનો. તો આવો વ્યૂ છે તો આવો વ્યૂ એન્જોય કરો. આ જગ્યા એવી છે ને કે અહીંયા રિવિસ ગાડી જાય છે. લેતો કિશન લેતો વાહે રિવિસ. વાહ ભાઈ વાહ. આ જગ્યા છે. તો આ છે ભાઈ જંગલનો વ્યૂ. જો આવું જંગલ આવેલું છે અહીંયા તુલસી શ્યામમાં. અમે જાય છે ગલદરા. તો લોકેશન તમે જો એન્જોય કરો અને વ્યૂ એન્જોય કરો બધા જંગલનો. હોટલે ચા પીવા નીચી છે મોટી. બતાવું તમને રાત નો સારી દુકાનો છે. આવી ગયા છે બધા ચા પાણી પીવા નાસ્તો કરવા. આવો જ છો ભાઈ અહીંયા ઉબાડ લીધું હા ધારીમાં. ભાઈ છે શૈક્ષણિક સંકુલ. ઠંડુ પાણી છે ગુરુ? ઠંડુ છે. તો ભાઈ ગલદરા પૂગી ગયા હતા અમે. આ છે ગલદરાનો ગેટ કંઈક આવો આવેલો. આ ગલદરાનો ગેટ છે. અંદર આગળ ગેટની અંદર એન્ટ્રી કરી લેવું. એન્ટ્રી કરીને જો શું કહેવાય ડેમ છે બાજુનો. તો ડેમનો આવો વ્યૂ છે તો વ્યૂ એન્જોય કરો ડેમનો.
ભાઈ ભોગી ગયા છે ગલધરા અમે અત્યારે મંદિરમાં જઈએ છે આજે મંદિરનો ગેટ બોલો બોલો પછી શું કરવા અહીંયા ઉભી ફોટો પાડો આજે મંદિરનો ગેટ મારું કામ છે ફોટો તો ગલધરામાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે જો આ ખોડિયાર માતાનું મંદિર બધા દર્શન કરી લો જો આવું છે મંદિર અહીંનું મેન મંદિરનો તો ફોટો નથી પાડવા દીધો વિડીયો પણ આ પાડવા વિડીયો દીધો છે તો અહીંયા આવી ગયા હતા અમે તો ભાઈ હવે જવાનું છે માતાજીનું મેન મંદિર છે ત્યાં તો ત્યાં જઈને તમને પાણીનો શું કહેવાય ધરો છે એ બતાવો આવો છે શેડ આવેલો અહીંયા ધીમે ધીમે આગળ જતા તો ટેટુ વાળા ભાઈની ટેટુની શોપ હતી અહીંયા તો જો ટેટુની શોપ છે કંઈક આવી આગળ અહીંયા આવેલી તો આ ટેટુની શોપ છે અહીંયા તો ધીમે ધીમે આગળ જઈએ છે હું અને આગળ જતા જતા શું કહેવાય જો તમને ડેમનું પાણી બતાવી દઉં તો આગળ ગયો તો શું કહેવાય આવી ગઈ એક દુકાન તો માતાજીના મંદિરની આગળ જઈએ છીએ અમે તો જો અહીંયા દુકાન એક આવી ગઈ હતી બાજુમાં અહીંયા રમકડાની જો રમકડા મળે છે અહીંયા એક માજી બેઠા હતા અહીંયા એ રમકડા વેચવાનું કામ કરે છે અહીંયા ચશ્મા પણ હતી ચશ્માના દુકાને પણ આવી ગયા હતા અમે આગળ જતા હતા અમે હવે આવી ગયા હતા અમે માતાજીના ધરે તો આ છે માતાજીનો ધરો આવો અહીંયા શું કહેવાય નદી આવેલી છે બહુ મોટી અને જો બધા શું કહેવાય હાથું પગુને નાવાનું કામ કરે છે અહીંયા બધા તો પાછળ જે માતાજીનો ધરો છે જો આમ ધાર પડે છે ને પાણીની માતા મને ગલધરે આવી જતા ગુરુ આ બધા બેઠા હતા અહીંયા આજે ધરો હલો આવો ગુરુ આ બધું આવો તમે તમને તો લેવાના છે આ બધા બેઠા હતા અહીંયા પાછળ છે મંદિર બધા શું કે લેજો લેજો યુ આવી છે દાદા કેમાં આમાં ઢગલાની મોટી આવી છે આ કિશનભાઈ ગોદી ધર્મેશ ડેરી કાઢીને પડી જાવ બધા જો હું કઈ મજાક કરે છે બધા બેઠા છે અહીંયા બધા તો ઘરા પણ ઝપા ઝપી હાલે છો પાણીની બબાટી બોલાવે ફોર વ્હીલમાં હુઈ નહીં જતા અચ્છા ગલધરો એ હુઈ જ જાય આગળ બધે પાછળનું મંદિર અત્યારે કરવું તો બધું અહીંયા એન્જોય આ બધા જો એન્જોય કરે છોકરા જેવું થઈ ગયો હવે નાના નાના તો બધા મજા મજા કરે લે 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 નવણિયા કામ કરી નાખ્યા બધા બે ત્રણ જણા તો આમ મારે છે આટા આવો કઈક છે અહીંનો શું કેવાય નેરું નદીન એમ કેટલીક મજા આવે તમારે મજા લેવી તો આવો અમે ત્રણ જણા લે 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 મને ભાગવો તો મારો મોબાઈલ પલાળશો તમે એટલે તો અહીંયા આ બધું આવું આવેલું છે બધા શું કેવાય મજા મજા લઈશ જો અહીંયા આવી બધી મોજ લઈશ બધા ડેડી હું ડેડી તો પપ્પા થાય હા લે 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 બધા નાઈ આવું છે ભાઈ લોકેશન છે એક નંબર મજા આવી એવું કે બધું સારું છે ને લોકેશન મને તો ભાઈ મજા આવી લોકેશન તમને કેવી મજા આવી ગયો અહીંયા બધા મજા જ લે છે કપલ જાઓ ને સિંગલ જાઓ ને આ એક સિંગલ છે હું સિંગલ આ કપલ આ સિંગલ બાકી આમ કપલ છે બધા મજા જ લે છે મજા જ લેવાની હોય મજા લેવા સિવાય હા બોલો કે કરો પ્રાઇસ બોલો ભાઈ પ્રાઇસ કોણ આવ્યા દેવના દેવ અમીરજી ગોહિલ લોકેશન છે ભાઈ જબરું કાંઈ ઘટે નહીં લોકેશન આપણે ગરડા બાજુ મજા આવે આપણે એ આટો તો આપણી બાજુ નથી તમને બધાને બતાવી દો છોકરા મોજ કરે આ એના સાહેબે ખુદે ઈ મોજ કરે અટાણે તો બધા મોજ કરે જો અટાણે ગરમી જેવી છે ને ગરમી મોજ કરે લે આવી મોજ લઈ બધા જો આમ ઢળતા આમ નહીં વૈયા જતા પછી ઓલા પણ છે ઊંડું ઓલા પણ ખાડો ઊંડો છે હવે બધા છે ને આવી મોજ લે છે અહીંયા બબાટલી
લોકેશન બાકી ગુરુ એક નંબર છે, બીજું કઈ નહીં. લોકેશન બાકી જોયા જવું છે પૂરું. આવું લોકેશન તમારે શું કહેવાય પૂરું થઈ ગયું હોય. તમન્ના ખબર હતી ને અંદર પૂરી થઈ ગઈ. એટલે જો આગળ ખબળત ભાઈ હમીરસિંહ ભાઈ ખબળત ખબળત જ આગળ ઢોળા જ જોતો રહી ગયો જરાક. ધડો નથી રહેતો મારી જોડે, હાલવાની ધડો નથી. હા નાઈ ને ભાઈ બધા આવે છે, બધા નાઈ લીધા તપ દબાટી નાયા હારી પાટ થી નાયા. તું હવે બાકી તો તું નાઈ નાખ ને ગુરુભાઈ અમારે નાસ્તો લઈને આવી જાય. આ બધો નાસ્તો લીધો હતો. હા શું કેવાય થોડા અને આ પોતપોતાનો નાસ્તો બધા કરે છે. આ બધા ફટાકડા ફોડે એને બધાનો નાસ્તો કરે. અને એટલી લીધી થોડા ઓલો નાસ્તો કેટલો છે એટલો નાસ્તો આજે કાંઈક લાવે બીજું થોડા એટલો નાસ્તો લીધો છે. હાલો હવે નાસ્તો કરવા જવાનું છે ને. હાલો નાસ્તો કરવા હાલો તમે ઓહો આવો કઈ માહોલ છે. હાલો બોલો ભાઈ આવે તો માઇકલ હાલો. કઈક છે દુકાનો બધી દુકાનો છે. હાલો તો તમે ભાઈ વહી જાય ઓલી બધું. એટલે નાસ્તો લઈને શું કહેવાય ચોકલેટો પડે છે જો. તો ભાઈ જે નાસ્તો લીધો હતો એ બધા નાસ્તો કરવા જોઈએ. બધા બેઠા હતા, બધા નાસ્તો કરી લઈએ પછી નીકળવાનું છે. ભાઈ નાસ્તો થઈ ગયો છે ને બધા જાય છે. દેવ ને બધા જો બાટલા માર્યા ખંભે બધા દેવ એન. હવે બધા જાય છે ગાડીએ ઇકોએ નાસ્તા બાસ્તા કરીને. પૈસા બચાવે લાવ કેટલા કે પૈસા આપી દે જેટલા હોય એટલા. તો ભાઈ જાય છે હવે ગાડીએ ઇકાએ અમારા. હંમેશા ગોયલ નીકળે દાંત જ કાઢે. દાંત જ કાઢે. અમારું મ્યુટ કરવું જોઈએ પાછું. હા એમ લઈ લો 10 રૂપિયાની મળે. હાલો લેવી ક્યાં ખાટી એમ્બ્યુલન્સ આવી તમારે? છોકરા બધા લઈ જાય ખાટી એમ્બ્યુલન્સ. હું ગુરુ બે આગળ જાય છે. હવે અમારા ગુરુ પ્રોફેશનલી ગુરુ છે. ગુરુ ગાડી તપી ન હોય તો સારું. ગાડી તપી ગઈ તો મરાઈ જાવ. ઓકે કરો હવે નીકળીએ છે ભાઈ ઘેરે જવા હાટું. કાંઈક ઘેર પકડે તો સારું. હવે કિશન આ ગાડી આવી ગઈ છે અમારી ગાડી. ખોલો ગુરુ દરવાજા ખોલો. હવે ખોદી પાસે ભાઈ ઢોકળવા બેઠા છે ને. હાલ તો બે હાલ છે જો પણ જો એને ભૂરિયા બના ગેસ પુરાવા. આ ગેસની ઓલી છે શું કે ગેસ પેટ્રોલ પંપ છે અહીંયા સીએનજી એ ને બેઠા છે અમે અત્યારે. તો શું કહેવાય આમ બે હાલ બેઠા બે શુદ્ધ કઈ ભાન જ નથી અમને. અમારી ખુદની ભાન નથી. તમારે પણ ગેસ પુરાવો હોય તો છોકરો પ્રમોશન નહીં ભાઈ પ્રમોશન નહીં હો. પ્રમોશન જ કરવાનું થતું રહેવા જો. મફત નાખ દે પ્રમોશન કરી નાખીએ આગળ નાખશે એમને. ભાઈ ભૂગી ગયા છે ફાઇનલી ઘેરે અત્યારે. ને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મળીએ નવો બ્લોગમાં. બાય.